नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम ताल्लुक में नरगोल कोस्टल हाईवे पर स्पीड ब्रेकर लगाने की मांग। उमरगाम तालुका में कालई से गोवाड़ा तक कोस्टल हाईवे के नवीनीकरण का काम चल रहा है। स्थानीय क्षेत्र के निवासी तटीय क्षेत्र के 18 से अधिक गांवों के लोगों की आवाजाही के लिए और अन्य वाहन चालकों को सुविधाएं प्रदान करने के लिए तटीय राजमार्ग को चौड़ा करने का काम चल रहा है, जिसकी लोग सराहना कर रहे हैं। लेकिन साथ ही लोगों का यह भी कहना है कि सड़क के काम में रुकावटें भी आ रही हैं। वहीं सड़क के दोनों छोर पर लगे बिजली के खंभे और ट्रांसफार्मर वाहन चालकों के लिए खतरनाक साबित हो सकते हैं और यही कारण है कि स्थानीय लोग मांग कर रहे हैं कि बिजली के खंभों को सुरक्षित दूरी पर ले जाया जाए और साथ ही सड़क निर्माण से जुड़े अन्य मुद्दों पर ध्यान देने के लिए संबंधित विभाग द्वारा आवश्यक कार्रवाई की जाए। सुरक्षा के मामले में लापरवाही किसी निर्दोष व्यक्ति के लिए घातक साबित हो सकती है, जहां इससे पहले भी कोस्टल हाईवे पर लापरवाही से कई हादसे हो चुके हैं। मारू नाम ईश्वरभाई परसोत्तम पटेल, हूँ नवातळ જ રહું છું। હાલ આપણે ઊભા છે ત્યાં મારા સામે ઘર છે અને બાજુમાં ડીપી છે। ડીપી બી એકદમ રોડ પર આવી ગયેલી છે અને એ અકસ્માત અને રસ્તો બી સાથે આપણે એ કહેવાય મેન રસ્તા પર છે અને એ ડીપી ખસેડે અને થાંભલા એકદમ રોડ પર છે। હવે રોડ પહોળા થાય પછી થાંભલા એ લોકો ઉપાડ્યા નહીં અને જ્યાં ત્યાં જ છે। તો આ અકસ્માત થવાની મોટી કેટલા થઈ બી ગયા છે, પણ અત્યારે હટાવવાની જરૂર છે। 20 કિલોમીટર રસ્તો જે બનવા જઈ રહ્યો છે અને બની રહ્યો છે એ આનંદની વિષય છે। ખૂબ સારો લોકો માટે ખૂબ અતિ ઉપયોગી નીવડશે। આ ઉમરગામ તાલુકામાં દમણથી લઈને ગોવાડા બોર્ડર સુધી નારગોલ થઈને પસાર થતો આ માર્ગ ખૂબ સરસ બન્યો છે। ખૂબ અમે આનંદ અનુભવી રહ્યા છે, પરંતુ હાલે આ માર્ગ ઉપર કેટલીક સલામતીને લઈને ખૂબ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ માર્ગ નિર્માણ કરતાં પહેલાં જે થાંભલાઓ, જે વીજળીના થાંભલાઓ, પોલ છે એને હટાવવાની જરૂર હતી, એ હટાવવામાં આવ્યા નથી, જેના કારણે રોડ અત્યારે જે બની ચૂક્યો છે 95% જેટલી કામગીરી થઈ ગઈ છે। એવા સંજોગોમાં નાના મોટા અનેક અકસ્માતો થઈ રહ્યા છે। આ માર્ગના અડીને કેટલાક પોલ તેમજ ટ્રાન્સફોર્મર આવેલા છે, એ જોખમી પરિસ્થિતિમાં છે। આ જોતા માર્ગ અને મકાનના વિભાગ અને વીજ વિભાગના વચ્ચે સંકલનનો અભાવ એવું જણાઈ આવે છે। તે ઉપરાંત કેટલીક જગ્યાઓ પર ભયજનક વળાંકો, કેટલીક જગ્યાઓ પર ચિહ્નોવાળા બોર્ડ लगावવાની જરૂર છે। સ્પીડ બ્રેકરની પણ માંગ છે। અમારા ગામના સરપંચ દ્વારા સ્કૂલની આજુબાજુ ભયજનક વળાંક પાસે સ્પીડ બ્રેકરની પણ માંગ કરવામાં આવી છે। અત્યાર સુધી એ બન્યા નથી। द वॉइस न्यूज के लिए त्रियश राजभर की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।